મારું નામ આરતી છે। હું મારા પતિ અને બાળકો સાથે બનારસમાં રહેવું છું। મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મને રાકેશ જેવો પતિ મળશે। અમારા વચ્ચેનું બંધન પતિ પત્ની જેવું ક્યારેય રહ્યું જ નથી। તે હંમેશા મને મારતા પેટતા રહે છે। તે એક દારૂડી છે। ન તો કોઈ કામ કરે છે કે ન તો કોઈ જવાબદારી ભરે છે। ઘરના બહારના હોય કે અંદરના તમામ કામો હું જ કરતી છું। લોકોના ઘરમાં કામ કરીને મારા બાળકોનું પેટ પોષું છું। કેમ કે હું તેમને ભૂખ ભૂખ્યા સૂતા નથી જોઈ શકતી। તેમના પિતાને ભલે પરવાહ ન હોય પરંતુ હું તો તેમની માતા છું। અને માતા પોતાના બાળકોને કેવી રીતે એકલા છોડી શકે? બાળકો માટે જ હું લોકોના ઘરમાં કામ કરું છું। અને ખબર નથી કેટલું સહું છું। પણ મેં મનને મજબૂત બનાવ્યો છે। કેમ કે બાળકોને ઉછેરીને કાનિક બનાવવું છે। જ્યારે પણ હું એકલી રૂમમાં બેસું છું ત્યારે આંખોમાંથી આંસુ વહે છે। મને મારા માતા પિતાની ઘણી યાદ આવે છે। એમની જ ઈચ્છાથી તો મેં આ કડવો ઘૂંટ પીયો હતો। એમણે જ મારી રાકેશ સાથે શાદી કરી છતે મને શરૂથી જ ખબર હતી કે રાકેશ સારા માણસ નથી। પણ મેં ક્યારેય માતા પિતાના સામે કશું બોલ્યું ન હતું। કારણ કે બાળપણથી જ એમની દરેક વાત માની હતી। તો આવી મોટી વાત કેવી રીતે ના માનતી? આ નિર્ણય એમનો જ હતો। પણ એમને ખબર ન હતી કે રાકેશ મારી સાથે આવો વર્તાવ કરશે। હવે તો માતા પિતા આ દુનિયામાં નથી રહ્યા તો હું કોને મારું દુઃખ કહું? એટલા માટે એકલી રૂમમાં બેસીને આંસુ વહાવું છું। મારા બાળકો હજી જ નાના છે। તેમને કશું સમજાતું નથી। હમણાં પણ હું રૂમમાં બેઠી મારી કિસ્મત પર આંસુ વહાવી રહી હતી કે અચાનક જોરથી દરવાજો ખુલ્યો અને રાકેશ લથડતા પગથી અંદર આવ્યા। હું તરત બિછાનેથી ઊભી થઈ ગઈ। તેમણે એક શબ્દ બોલ્યા વગર જૂતું કાઢીને મને મારવું શરૂ કરી દીધું। હું આ માર સહન ન કરી શકી। મારી ચીંખો નીકળી ગઈ કારણ કે તે મારા માથા પર જોરથી જૂતાની માર મારી રહ્યા હતા। આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા। મેં એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે મારો કયો ગુનો છે પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં। ફક્ત માર્યા જ કરતા રહ્યા। અચાનક મને યાદ આવ્યું કે મારો ગુનો શું છે। 2 દિવસ પહેલા અમારી મોટી લડાઈ થઈ હતી। તે મારી પાસે પૈસા માંગતા હતા પણ મારા પાસે પૈસા ન હતા। મેં કહી દીધું હતું કે મારા પાસે નથી પણ એમને દારૂ માટે પૈસા જોઈએ હતા। તો તે મારતા પીટતા ઘરેથી નીકળી ગયા અને જતાં જતાં કહી ગયા કે પાછા આવીને બદલો લેશે। હકીકતમાં મારો કોઈ ગુનો ન હતો કારણ કે ખરેખર મારા પાસે પૈસા નહોતા। પગાર હજી મળ્યો નહોતો અને મહિનાનો અંત હતો પણ એવું મારી કોઈ વાત સાંભળતા જ નહોતા। કમાતી તો હું જ હતી પણ તે હંમેશા મારપીટ કરીને પૈસા કઢાવતા। આજે પણ તે જ ગુસ્સાથી મારી રહ્યા હતા। લાંબા સમય સુધી મને પીટતા રહ્યા। હવે તો મેં પ્રતિરોધ પણ છોડી દીધો। જીભથી પણ કશું કહ્યું નહીં। મને ખબર હતી કે તે મારી કોઈ વાત સાંભળવાના નથી। હંમેશા પોતાની મનમાની કરતા આવ્યા છે અને આજે એ જ કરી રહ્યા હતા। થોડો સમય માર્યા પછી બહાર નીકળી ગયા। જતાં જ જતાં કહી ગયા કે તેમને ખાવાનું રૂમમાં લાવી આપું। તે મારી સાથે અલગ રૂમમાં રહેતા હતા। 1 વર્ષ પહેલાં એટલી મોટી લડાઈ થઈ કે અમારા રૂમ પણ અલગ થઈ ગયા। મારો દિલ લોહીના આંસુ રડી રહ્યો હતો। એટલો માર ખાધા પછી પણ હું રસોડામાં ઊભી એમના માટે ખાવાનું ગરમ કરી રહી હતી। મને ખબર હતી કે જો મેં નહીં કર્યું તો ફરી મારશે। તે મને પોતાની નોકરિયાણી સમજે છે। 10 મિનિટમાં ખાવાનું ગરમ કરીને એમના રૂમમાં લઈ ગઈ તો જોયું કે તેઓ અલમારીમાંથી દારૂની મોટી બોટલ કાઢી રહ્યા હતા। એમના હાથમાં દારૂ જોઈને મારા પગ કંપવા લાગ્યા કારણ કે એ પહેલાં ક્યારેય ઘરમાં દારૂ પીતા નહોતા। હંમેશા બહારથી નશો કરીને આવતા પણ આજે ઘર અંદર જ દારૂ લાવ્યા હતા। મેં કંઈ કહ્યું નહીં। શાંતિથી ખાવાનું મૂકી બહાર આવી ગઈ। ખબર નહીં કેમ એટલો ડર લાગતો હતો। હકીકતમાં નવી વાત નહોતી। તેઓ હંમેશા દારૂ પીતા હતા પણ મને એથી ડર હતો કે હવે ઘરમાં પીશે તો મારીને મને મારી નાખશે। જ્યારે બહારથી પીને આવતા ત્યારે પણ મારતા પણ થોડું નશો ઉતરેલું હતું તો હાથ રોકી લેતા પણ આજે તો ઘરમાં જ પી રહ્યા હતા। એટલે સ્પષ્ટ હતું કે આજે હું બચવાની નથી। હું મારા રૂમમાં કુંડી લગાવીને બેઠી હતી। 3 બાળકો સ્કૂલ ગયા હતા। હું એ જ પ્રાર્થના કરતી હતી કે રાકેશ નશામાં પોતાના રૂમમાં જ સૂઈ જાય કેમ કે બાળકો પણ એમની કારણે બહુ પરેશાન રહે છે। હમણાં જ સ્કૂલથી આવવાના હતા એટલે હું નથી જતી કે કોઈ હંગામો થાય। આજે હું કામ પર ગઈ ન હતી કેમ કે તબિયત સારી ન હતી પણ હવે તો પોતાને જ દોષ આપી રહી હતી કે શા માટે રજા લીધી। જો કામ પર ગઈ હોત તો રાકેશનો ચહેરો જોવો જ ના પડ્યો હોત। મને ખબર જ ન હતી કે આજે તેઓ આવશે કારણ કે પોતાની મરજીથી જ આવતા જતા રહે છે। આજે 2 દિવસ પછી ઘર આવ્યા હતા। એ 2 દિવસ મેં બહુ શકૂનથી પસાર કર્યા હતા પણ હવે મારો આખો શકૂન ખતમ થઈ ગયો હતો। અચાનક રાકેશના રૂમમાંથી બૂમોની અવાજ આવવા લાગી। હું તરત સમજી ગઈ કે હવે તેઓ પૂરેપૂરા નશામાં છે। હું ચૂપચાપ મારા રૂમમાં જ બેઠી રહી। દરવાજો તો પહેલાથી જ બંધ કરી દીધો હતો।
હું એટલી મૂર્ખ નહોતી કે એ સમયે બહાર જાવ, પણ મારું દિલ બહુ ડરી રહ્યું હતું. હું એ જ વિચારી રહી હતી કે જો એ આ તરફ આવી ગયા તો મને બહાર નીકળવું જ પડશે, કારણ કે એકવાર પહેલાં પણ જ્યારે એ દારૂ પીધા પછી આવ્યા હતા ત્યારે બહુ નશામાં હતા. મેં પોતાને ઓરડામાં બંધ કરી દીધું હતું. એ દરવાજા ખખડાવવા સાથે ધમકીઓ પણ આપવા લાગ્યા હતા, તો મને મજબૂરીએ ઓરડામાંથી બહાર નીકળવું જ પડ્યું હતું. હવે પણ એમના ચીસા પડઘામાઈ રહ્યા હતા, પણ સદભાગ્ય પોતાને ઓરડામાંથી બહાર ન આવ્યા. ત્યાં જ ન જાણે શું શું બોલી રહ્યા હતા. નશામાં ધૂત કદાચ કોઈને ગાળ આપી રહ્યા હતા. હું મારા ઓરડામાં બેસીને આંસુ વહાવા લાગી, પણ હવે આંસુ વહાવાનો કોઈ ફાયદો ન હતો. એ જ મારું લખાણ હતું. મને મારી જિંદગી આવી જ કાપવી હતી. હું મારા બાળકો માટે અત્યાર સુધી ચૂપ હતી. ખરેખર સંતાન એવી ચીજ છે કે માણસ મજબૂર થઈ જાય છે, જેમ કે હું થઈ ગઈ હતી. આજે પણ મને યાદ છે જ્યારે મારું રાકેશ સાથે લગ્ન થયું ત્યારે શરૂઆતમાં જ મારામારી કરવા લાગ્યા હતા. એ સમયે હું એ જ વિચારે હતી કે હું એમને છોડી દઈશ, કારણ કે એમની મારઝૂડ અને ગુસ્સે ભરેલી બોલચાલ મને સહન ન થતી હતી. પણ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું. બહુ જ જલ્દી હું હામેલા થઈ ગઈ અને દીકરાને જન્મ આપ્યો. મારી વિચારોની દિશા બદલાઈ ગઈ અને પછી એક એમને 2 સંતાન વધારે થયા. તો મેં પૂરેપૂરી રીતે એ વિચાર મનમાંથી કાઢી નાખ્યો કે હું ક્યારેય રાકેશથી અલગ થઈશ. હું સારી રીતે જાણતી હતી કે માતા પિતાના અલગાવમાં સૌથી વધારે અસર બાળકો પર જ થાય છે, અને હું મારા બાળકોને પીડામાંથી પસાર કરવી ન માંગતી હતી. હું 2-4 કલાક મારા ઓરડામાં જ બેસી રહી હતી. અચાનક બાળકોના અવાજ આવ્યા તો હું ઓરડામાંથી બહાર આવી. એ ત્રણેય સ્કૂલમાંથી પાછા આવી ગયા હતા. મારા મોટા દીકરાની ઉંમર 10 વર્ષની હતી અને પછી મારી એક દીકરી નેહા હતી, જે પોતાના નાના ભાઈથી 4 વર્ષની મોટી હતી. મારો સૌથી નાનો દીકરો રાજ ફક્ત 3 વર્ષનો જ હતો. થોડા દિવસ પહેલાં જ મેં એને સ્કૂલમાં દાખલ કર્યો હતો. રાજ તે જ પગલાં ભરી મારી તરફ દોડતો આવ્યો. એ જ્યારે પણ સ્કૂલમાંથી પાછો આવતો ત્યારે આમ જ મારા ગળે લાગી જતો હતો, કારણ કે હજી એનું સ્કૂલમાં મન લાગતું ન હતું. બિચારું બાળક સ્કૂલમાં બેસવાનું હવાથી બહુ ઉદાસ થઈ જતો, પણ હું એને ભણાવવા માંગતી હતી, કારણ કે હવે એની ઉંમર એટલી થઈ ગઈ હતી કે અભ્યાસ શરૂ કરે. મેં મારા પહેલાના બંને બાળકોને પણ આ ઉંમરે સ્કૂલમાં મોકલ્યા હતા. મારું પોતાનું આ માનવું હતું કે બાળકોને 3 વર્ષની ઉંમરે જ સ્કૂલ મોકલી દેવા જોઈએ, નહીં તો ઘર પર રહેવાની આદત પડી જાય અને પછી ભણી શકતા નથી. મેં મારા બાળકોના યુનિફોર્મ બદલાવ્યા અને એમને એમના ઓરડામાં મોકલી દીધા. હું રસોડામાં ઊભી એમના માટે ખાવાનું ગરમ કરવા લાગી. ખાવાનું તો હું સવારે જ બનાવી લઉં, કારણ કે હું સાંજે કામેથી પાછી આવું ત્યારે સમય ન હોય, એટલે સવારે જ સાંજનું ખાવાનું બનાવી લઉં. આજે હું કામ પર ગઈ નહોતી, છતાં પણ મેં સવારે જ બધું બનાવી રાખ્યું હતું, કારણ કે એ મારી આદત બની ગઈ હતી. અચાનક મને ખભા પર હાથનો અહેસાસ થયો. જલ્દીથી પાછળ વળી જોયું તો એ રાકેશ હતા, જે ગુસ્સે ભરેલી નજરથી મને ઘૂરતા હતા. 10 મિનિટની અંદર જ મારી માટે ચા લઈને આવું, એમણે ફક્ત એટલું જ કહ્યું અને રસોડામાંથી બહાર નીકળી ગયા. હું ખાવાનું ગરમ કરવા સાથે ચા પણ બનાવવા લાગી. મને આશ્ચર્ય હતું કે આજે એમણે મારી સાથે આટલી શાંતિથી વાત કેવી રીતે કરી, કારણ કે મને ખબર ન હતી કે પોતાનો કોઈ સ્વાર્થ કાઢવા માંગતા હતા. હું બિચારી તો એમના આ વલણ પર ખુશ થઈ રહી હતી, પણ જેમ જ હું ચા લઈને એમના ઓરડામાં ગઈ તો એમણે મારું હાથ પકડીને મને પાસે બેસાડી દીધું અને કહેવા લાગ્યા, આરતી, મને થોડા પૈસાની જરૂર છે. તું તારી માલિકણ પાસે એડવાન્સમાં થોડા પૈસા લઈ લે, નહીં તો આગળ. એમણે કશું કહ્યું ન હતું. આગળની વાત તો હું જાતે જ સમજતી હતી. જો હું પૈસા લેવા ઇનકાર કરું તો કદાચ એ મારી જાન જ લઈ લે. મેં ચૂપચાપ હા પાડી દીધી તો એ સ્મિત કરવા લાગ્યા અને ચા પીવા લાગ્યા. લગ્ન પછી પહેલીવાર મેં એમના ચહેરા પર સ્મિત જોયું હતું, પણ હવે હું રસોડામાં ઊભી એ જ વિચારી રહી હતી કે હું એટલી મોટી રકમ કેવી રીતે માલિકણ પાસે માંગી શકું, કારણ કે એટલી તો મારી 3 મહિનાની પગાર પણ ન હતી. હું એ જ વિચારી રહી હતી કે રાકેશને આટલી મોટી રકમની શું જરૂર પડી ગઈ છે, પણ હું સારી રીતે જાણતી હતી કે જો મેં રકમનો ઇંતજામ ન કર્યું તો એ મારી સાથે સારું ન કરશે. હું રાત્રે પણ પથારીમાં પડી એ જ વિચારી રહી હતી કે આખરે હું માલિકણ પાસે એટલા પૈસા કેવી રીતે માંગી શકીશ. એ તો હંમેશા મારા પર ગુસ્સે કરતી રહે છે. મારી પાસે તો એટલી હિંમત જ ન હતી કે હું એમને કંઈ કહી શકું, તો હવે એટલા બધા પૈસા કેવી રીતે માંગી શકું? સવારે હું વહેલી જ જાગી ગઈ, આખા ઘરનો સફાયો કર્યો, બાળકોને નાસ્તો બનાવ્યો અને પછી હું કામ પર નીકળી ગઈ. જ્યારે હું ઘરમાંથી નીકળી ત્યારે રાકેશે મને ફરીથી રાતની વાત યાદ કરાવી.
તેઓ સમજે છે કે હું એ વાત ભૂલી ગઈ છું, પણ તે મારી જિજ્ઞાસા પર સવાર થઈ ચૂકી હતી અને હું ભલી એને યાદ ન રાખવા માંગતી હોવા છતાં તે મારી જહેંડી પટરીથી ઉતરતી ન હતી, કારણ કે મારી જિંદગીને મોત તો એ જ બાબતમાં બંધેલી હતી. તેમણે કહ્યું હતું કે જો મેં પૈસાનો ઇંતજામ ન કર્યું તો આગળની રમઝટોની પૂરી જવાબદારી હું જ ઠોદીશ. અને ત્યારથી હું મારા માલિકાના ઘરમાં કામ કરતી હતી. એકદમ ત્યારે મને અચાનક લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. બધું જોવું તો કંઈક દેખાતી ન હતી, છતાં મને ખૂબ જ તેજીના સાથે તે લાગણી થતી રહી કે કોઈ નજર ટકાવી રહ્યું છે. હું જલ્દી કામ પૂર્ણ કરી રસોડામાં આવી ગઈ, કારણ કે પહેલા આંગણું સાફ કરતી હતી તો એવું લાગ્યું હશે, અને હવે રસોડામાં હું ધીરજથી કામ કરતી હતી તો અહીં કંઈ લાગતું ન હતું. રસોડાનું દરવાજું મેં અડધું બંધ રાખ્યું હતું અને જ્યારે હું બરજનું ધોતી રહી ત્યારે અચાનક કોઈએ મને હાથથી પકડી લીધું. કોન્ટેક્સટ પર નજર કરતાં તે એક પુરુષ હાથે હતી. હું ડરીને પાછળ હચકી ત્યારે જોવા મળ્યું કે તે કોઈ અન્ય ન હતો, મારી માલિકનો પતિ જ. તેમણે મને વિચિત્ર નજરોથી ઝાંખી કરી અને એક અદ્ભુત સ્મિત ભરી ચહેરા સાથે કહ્યું, આરતી, મારી માટે સારી ચા બનાવી દેને. તારા હાથેની ચા તો મને બેહદ ગમે છે. હવે તો મારી માલિકણની બનાવેલી ચા પણ ગમતી નથી. અને જ્યારે હું ડરથી કહી, સાહેબ તમને કરું શું, તો એ આવું જ નજરો ઘૂમતા મને સતત જોતા રહ્યા. હું ફ્રિજમાંથી દૂધ કાઢીને બહાર આવી ગઈ અને જલ્દીથી ચા બનાવીને આપણા હાથેનું કપ આપી દીધું, તો પણ ત્યાંથી ન ગયા અને રસોડાની ખુરકા પર બેસીને ચા પીવા ગયા. હું સિંક પર બરતન ધોઈ રહી હતી. મારા હાથ કાંપતા હતા અને મને લાગતું હતું કે હું અચાનક ઘૂમણીને ઝબડી જઈશ, કારણ કે એમના ઈરાદા ઠીક ન લાગતા હતા. એમણે મજાકમાં કંઈ ન કહ્યું હતું, પણ એક સ્ત્રી તરીકે મને બધું સમજાય છે. પુરુષની એક નજરમાં જ સમજાઈ જાય કે સામે કઈ મનસૂબો છે. એટલે હું જલ્દી રસોડાનું કામ પૂરું કરી બહાર નીકળી ગઈ, તો પણ સાહેબ હજી ત્યાં જ બેસા રહ્યા. બાદમાં હું માલિકાની ખસેડી કરી રહી હતી. જ્યારે માલિકો પોતે તેમના રૂમમાં મોબાઈલ જોઈ રહ્યા હતા અને હું વિચારતી હતી કે પૈસા લેવાની વાત કરી લઉં, પણ ડર હતો, કારણ કે માલિકીનો સ્વભાવ કઠોર હતો અને તે હંમેશા કામદારોને દાંડતી રહેતી હતી. છતાં મને તેમણે કહેવું જ જતું નહીં, તો ઘરે જઈને પતિની માર સહવી પડશે. તેથી ભારે પગથી સોફા પાસે ગઈ, જેમાં તે મોબાઈલ જોઈ રહી હતી. તેમણે મને લગભગ જોયું, પણ તરત જ ગુસ્સે પૂછ્યું, આરતી, શું મામલો છે? કેમ મારી માથે ચડી ગઈ છે? અને જ્યારથી ઓ ત્યાં ઊભી હતી તેમણે ગોળ નજરો મારીને જોરમાં વગાડી દીધા. હું ડરી હોતી જ કંપી જઈ અને હું ધીમે કહી, માલિકની, આ મને થોડા પૈસા તમારાથી એડવાન્સમાં જોઈએ હોત તો હું તમારા ખૂબ આભારી રહીશ. અને એ કહેતા જ તેઓએ મને એવા વિચિત્ર નજરોથી જોયું જેવી મેં કોઈ મોટી ખોટી વાત કહી દીધી હોય. હાલા સુધી તો મેં કોઈ રકમની વાત પણ નહોતી કરી હતી કે મારે કેટલા પૈસા જોઈએ. તમે જેવા ફકીરો તો હંમેશા જ પૈસા માંગતા રહેતા હો. મારા રૂમમાંથી ચલા જાવ. મારો દિમાગ ખતરામાં ન મૂકો. મારે કોઈ પૈસા નથી. શાંત થયા. કામ કરવાનું હોય તો કરો, નહીં તો આજે જ તને નોકરીથી કાઢી નાખી દેવું. તે ગુસ્સામાં ફટકારીને મને બહાર કાઢવાની બાબત કરી રહી હતી. તેમની વાત સાંભળીને હું ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઈ, કારણ કે હું આ નોકરી છોડવાનો વિચાર તો કરી શકતી નહોતી. એ જ મારી આવકનું એકમાત્ર સાધન હતું. જો આ નોકરી જાય તો મારા બાળકો કેમ ખાશે? સ્કૂલની ફી ક્યાંથી ભરશે? અમારું ઘર કેવું ચાલશે? તે ખબર નહોતી. હું રૂમમાંથી નીકળીને બરામદામાં ઊભી રહી અને આંખોમાંથી આંસુ વહાવવા લાગી. જલ્દી જ મને દેખાયું કે તેજપગના સાહેબ મારી તરફ આવતા આવ્યા. તેમને જોઈને તો હું વધુ ડર ગઈ અને હું તરત જ ત્યાંથી ખસેવાની કોશિશ કરતી હતી, પણ તેમણે પાછળથી બોલાવીને મને રોકી દીધું અને કહેતા જ મજબૂરન હું અટકી ગઈ. તેમની વાત સાંભળીને હું તો પોતાને ઓળખી ન શકી. તેઓ કહેતા કે જ્યારે મેં માલિકની પાસે પૈસા માંગ્યા તો તેમણે મારી બંનેની વાતો સાંભળી લીધી. તેઓ ટકરા પૈસા હાથમાં લઈને ઊભા હતા. મેં પહેલેથી જ કહી દીધું હતું કે મને પૈસાની જરૂર નથી, પણ તેમણે બધું સાંભળી લીધું જાણે અને જબરજસ્તીથી તે પૈસા મારા હાથમાં પકડી દીધા. હવે હું પણ વધારે સંકોચ ન કરી અને પૈસા લેવાના સિવાય વિકલ્પ ન રહ્યો, કારણ કે મને ખબર હતી કે બિન પૈસા ઘરે જેટલા પણ જવીશ તો મારી બાકી ભલાઈ નહીં. મેં સાહેબને કહ્યું પણ કે સાહેબજી, હું આ દેવ જલ્દી ભરી દઈશ. જેમ જ માલિકીને પગાર આપશે હું તેનો અડધો ભાગ તમને આપી દઈશ અને આ રીતે હું ટૂંક સમયમાં આ ખર્ચ ચૂકવી આપીશ. તેમને કોઈ જવાબ ના આપ્યો અને ફક્ત સ્મિત કર્યું. મેં કામ પૂરો કરીને તેમના ઘરેથી નીકળતી વખતે રસ્તા ભરી વિચારતી રહી કે મેં તો સાહેબને કેટલી ખોટી રીતે સમજ્યું. ખરેખર તો તે દિલથી નમ્ર માણસ હતા અને તેમણે મારી મદદ કરી. ભલે માલિકીને મને ધકારી હોય, છતાં તેમણે પોતાની ભાર્યા વિરુદ્ધ જઈને મને પૈસા આપ્યા. તેમણે મને કહ્યું હતું કે હું આ બાબતની ચર્ચા ક્યારેય ન કરું. મેં પણ નક્કી કર્યું કે હું કોઈને, પોતાના પતિને પણ નહીં દસું, નહીં તો ફરી એ મુખ પર શંકા કરો એવું છે. ગયા વખતેની જે મોડાની શંકાઓ હરવેલા, કારણ કે તેઓ હંમેશા ગયા કરતા કે હું ઘરની બહાર જઈને ભટકી રહી છું. છતાં તેઓ સારી રીતે જાણે છે કે હું હોમ પર કામ કરું છું, પરંતુ કહે છે કે હું લોકોના ઘરોમાં જઈને મારી ઇજ્જતનો વ્યાપાર કરું છું. જ્યારે તેઓ આવું કહેતા ત્યારે મારું દિલ રક્તના આંસુ ઊભું
થઈ જતા હું તો મારા બાળકો માટે જ ઉઠીને મહેનત કરતી અને તેઓ મોટે ભાગે મને ઉલટા સુધી આરોપ લગાવતા. થોડા મિનિટમાં હું ઘરે પહોંચી ગઈ. રાકેશ ચકાસણી ભરી નજરે મારી તરફ જોઈ એમ પૂછતા જેવા કે મેં તેમની મનગમતી નિભાવેલી કે નહીં. મેં જલ્દીથી થેલામાંથી પૈસા કાઢી પતિને આપી. પૈસા જોઈને તેમની આંખો તેજથી શોભી ઉઠી અને તેઓ મેરુ તરફ સ્મિત કરતા પણ એમાં ટંચ ભરી તાવડ હતી. હું જાણું છું તે પૈસા તું કેમ કમાવીને લાવી છું એમ કહેતા હું મને તે અજાણું તે કાઠીનું કારણ કે તું મારી પત્ની નથી, તું તો મારી રકેલ છું. તેમને મારી ઉપરનો તંચક્રી શબ્દ કરી અને ત્યાંથી નીકળી ગયા. તેમની એ વાતે મારા હૃદયમાં છુરિયા અથડાઈ ગઈ. મેં તો તેમને એ પણ ન જણાવ્યું હતું કે આ પૈસા માલિકીના નથી, સાહેબે આપેલા છે. છતાં તેમની ગંદી ભાષા સાંભળીને હું ચકિત થઈ ઉઠી. ક્યારે જિંદગીમાં મેં આવી ગંદી જ વાત વિચારી પણ નહીં હતી. તેઓ તો મને પત્નીનો અહેવાલ જ નહોતા માનતા અને હવે કહે છે કે આ પૈસા મેં ગંદા રસ્તે કમાવ્યા હોવું જોઈએ. સાંજનો સમય હતો. મેં રસોડામાં ઊભી ગરમ કરી રહેલું ભોજન ઠેકેલા પર મૂક્યું અને મારા બાળકો પોતાના રૂમમાં હતા, કદાચ હોમવર્ક કરતા હતા. આંખમાંથી આંસુ ફરી ઉગ્યા અને હું વિચારતી રહી કે હું આખીમાં શા માટે જીવું. જિંદગીનું શું વજન છે જેમાં લોકો મને અહંકારથી ટીકાવે અને ઘરગત પરિસ્થિતિ એવી છે જેને મારા હૃદયને તોડી રાખ્યું છે. મારે તો મૃત્યુ પામવું જોઈએ. આવી જિંદગી કોઈ જીવાલાયક નથી. મારી આખી જિંદગી જીણ બની ગઈ. આખો દિવસ હું લોકોના ઘરના કામમાં વિતાડું છું, માલિકીને ચપટો સહન કરું છું અને ઘરે આવશે તો પતિની અપમાનભરી વાતો સાંભળવા પડે છે. હૃદયમાં એવો વિચારો આવે કે હું એ જિંદગીને અંત કરી દઉં પરંતુ આજ સુધી મારા બાળકોને જોઈને આ પગલું ભર્યું નથી. આજે પણ મેં ખુદને સમજાવી શાંત કરી લીધું. મારા બાળકો માટે જ મને જીવનું છે. એ જ કારણે હું આ નરક જેવું જીવન જીવી રહી હતી. રાત્રે બિસ્તર પર પડતા મેં એ વિચાર કર્યા કે સાહેબે મને પૈસા શા માટે આપ્યા, પણ હું કોઈ નિશ્ચિત પરિણામ પર પહોંચી ન શકી. હવે હું સચ્ચાઈથી તેમના પ્રત્યે સન્માનભર્યું મમત્વ જાગી હતી. પહેલાં હું તેમને માનું નથી કારણ કે તેઓ મને છેકડા નજરે જોયેલા હતા, પણ હવે મેં આ બધા ખોટા વિચારો ફેંકી દીધા. તેઓ ખરેખર સરદાર અને સહાયક હતા, જેમણે મુશ્કેલીમાં મારી મદદ કરી, પણ કદાચ તેઓ બધું કોયડી યોજનામાં કરી રહ્યા હતા. હું નિર્દોષ અને કોઈ અડબળ પરિણામ વિશે વિચારી રહી અને બેદરકાર હતી. જાગૃતિની સવાર ફરી એ જ રૂટીન લઈ આવી. હું મારી માલિકીના ઘરમાં કામ પર ગઈ અને મશીન લગાવી દીધું કારણ કે રવિવારનો દિવસ હતો અને એ દિવસે માલિકીન મારા દ્વારા બધી વસ્ત્રો ધોળવી છે. હું મનમાં શાંત રહીને કામ કરતી હતી ત્યારે અચાનક કોઈના પગડોના અવાજ સાંભળી આવ્યા. પાછળ મળીને જોતા સાહેબમાં જોડે ઊભા મને જોઈને સ્મિત કરી રહ્યા હતા. મેં પણ તેમને જોઈને હળવી સ્મિત કરી કારણ કે હવે તેઓ મારા મોહસીન હતા. તેમણે કઠિન સમયે મારી મદદ ન હતી કરી તો કદાચ આજે હું અહીં કામ પર ન હોતે. સાહેબે કોઈ બોલ્યા વગર જ મને જોઈને હસતા રહ્યા. હું ફરીથી મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી બેસી, પરંતુ મનમાં પ્રશ્ન ઉઠ્યા કે આ લોકો અહીં કેમ ઊભા છે અને મારી તરફ કેમ આ હસબહોળ નજર હોય. મને તેમનું સ્મિત ગમતું નહોતું અને મારે મન ફાટી જતો લાગતો હતો. એક તરફ તો તેઓ મારી મદદ કરી રહ્યા હતા અને બીજી તરફ તેઓ મને અજાણી નજરોથી તાકીને જોઈ રહ્યા હતા. એ જ વાત મારી સમજમાં ન હતી આવતી કે આખી તેઓ કેવા માણસ છે. એક તરફ તો તેઓ મારી મદદ કરતા રહ્યા અને બીજી તરફ મને જ પરેશાન કરતા રહ્યા. જોકે આજ સુધી તેમને એવી કોઈ હરકત નહોતી કરી કે મારું શંકા યકીનમાં ફેરવાઈ જાય, છતાં પણ મારા મનમાં અજબ વિચારો આવવા લાગ્યા. થોડા સમય પછી મેં ફરી પાછળ વળી જોયું તો ત્યાં સાહેબ હાજર નહોતા. ન જાણે તેઓ ક્યારે ત્યાંથી ચાલી ગયા હતા. હું ફરીથી મારા કામમાં મગ્ન થઈ ગઈ. આખો દિવસ હું કપડાં ધોતા રહી કારણ કે કપડાં બહુ હતા. હું રવિવારે જ બધા કપડાં એક સાથે ધોઈ લેતી હતી. સાંજે જ્યારે હું ઘરે આવી ત્યારે જોયું કે રાકેશ ઘરે હાજર હતા. મને આશ્ચર્ય થયું કારણ કે તેઓ તો એ સમયે કદી ઘરે નહોતા હોતા. ગઈકાલે પણ તેઓ ઘરે એટલા માટે હાજર હતા કે તેમને મારો ઇંતજાર હતો કારણ કે હું તેમને માટે પૈસા લઈને આવવાની હતી. તેમને કંઈ નહોતું કહ્યું. હું તેમની બિલકુલ પાસેથી પસાર થઈ હતી પરંતુ તેઓ મોબાઈલમાં ઘૂસી ગયેલા હતા અને હસતા કોઈને મેસેજ કરતા હતા. મને સમજ ન હતી આવી રહી કે આખીરે તેઓ આ રીતે કોની સાથે વાત કરી રહ્યા છે. આજ સુધી તો તેમને ઘરે બેસીને કદી કોઈ સાથે વાત નહોતી કરી, એટલે આજે તેમની આ હરકત મને શંકાસ્પદ લાગી રહી હતી. હું રસોડામાં ઊભી કામ કરતી હતી પરંતુ મારી નજર બહાર બેઠેલા રાકેશ પર જ હતી. તેમની સ્મિત ઊંડી થતી જઈ રહી હતી. જે કોઈ પર હતું તેની સાથે વાત કરીને તેઓ બહુ ખુશ થઈ રહ્યા હતા. થોડા સમય પછી મેં ભોજન ટેબલ પર મૂકી દીધું તો બાળકો અને રાકેશ આવીને ખાવા લાગ્યા. રાકેશ પાસે તેમનો મોબાઈલ ન હતો. મેં વિચાર્યું કે તેમને ચોક્કસ પોતાનો મોબાઈલ રૂમમાં જ મૂકી દીધો હશે. મેં કામનો બહાનું બનાવીને રૂમમાં પ્રવેશ કર્યો. બાળકો અને રાકેશ ત્યાં જ બેઠા ભોજન લઈ રહ્યા
હતા। મેં રાકેશનો મોબાઈલ ચેક કરવા આવી છું, પરંતુ તેમના મોબાઈલમાં તો લોક લાગેલું હતું, એટલે મને નિરાશ થઈને પાછું આવવું પડ્યું। હું ચૂપચાપ આવીને તેમની સાથે બેઠી અને ભોજન કરવા લાગી, પરંતુ મારો દિમાગ હજુ પણ એ જ વિચારતો રહ્યો કે આખરે રાકેશ કોની સાથે વાત કરતા હતા। ભોજન કર્યા પછી રાકેશ ત્યાંથી ચાલી ગયા અને હું રસોડામાં આવી ગઈ, કારણ કે મને હજી રસોડું સાફ કરવાનું હતું। હું વાસણો ભેડા કરતી હતી અને એ જ વિચારતી હતી કે આખરે મારી કઈ જીવન છે। હું સવારે ઉઠું અને શાંત સુધી ગધેડા જેવી મહેનત કરું। મારી જિંદગીમાં તો કોઈ ખુશી જ ન હતી। મારા પતિ જ મારીથી આટલા દૂર હતા। તેમને 1 વર્ષથી મોં ફેરવેલું હતું। તેઓ હંમેશા મારો દુરાવ જ રાખતા હતા। આ વિચારતા મારી આંખોમાંથી આંસુ વહી ગયા। આખરે મારો શું ગુનો હતો કે મને આવી જિંદગી મળી? હું જ્યારે પણ મારા માજી વિશે વિચારું તો મારું દિલ ખુશ થઈ જાય। હું મારા માતાપિતાની એકલૌતી સંતાન હતી। તેમણે મને બહુ નાજુકીથી ઉછેરી હતી અને બધું મારા નામે કરી દીધું હતું, પરંતુ એ પણ રાકેશે જુગાર મોડાવી દીધું હતું, એટલે જ અમે હવે ભાડાના મકાનમાં રહેતા હતા। મને મારા કોલેજના દિવસો પણ યાદ હતા, જ્યારે હું દિલ લગાવીને અભ્યાસ કરતી હતી, કારણ કે હું કંઈક બનવા માંગતી હતી, પરંતુ મારી અભ્યાસ પૂર્ણ થાય એ પહેલાં જ મારી લગ્ન રાકેશ સાથે થઈ ગઈ। કેટલો સમય હું રસોડામાં ઊભી માજી વિશે વિચારતી રહી, પછી કામ પૂરું કરીને રૂમમાં આવીને સૂઈ ગઈ, કારણ કે હું બહુ થાકી ગઈ હતી। રાતના જાણે કયા પહોરમાં તરસને તીવ્રતાથી મારી આંખ ખુલી ગઈ। મારી નાની દીકરી મારી સાથે સૂતી હતી। તેને જોઈને મને બહુ પ્રેમ આવ્યો। આ જ બાળકોની ખાતર તો હું ઘૂંટ ઘૂંટીને જીવન જીવી રહી હતી, નહીંતર હું ક્યારેકથી જ રાકેશને છોડી દીધી હોત। મારા મોટા 2 બાળકો અલગ રૂમમાં સૂતા હતા અને રાકેશ પણ પોતાના રૂમમાં સૂતા હતા। થોડો સમય તો હું એ જ પથારી પર પડી રહી, પરંતુ તરસ એટલી બધી ગઈ કે મને નહીં જતા હોવા છતાં ઉઠવું જ પડ્યું। જો કે હું બહુ થાકી ગઈ હતી અને મને સવારે કામ પર પણ જવું હતું। મારું મન નહોતું થતું કે હું ઉઠું, પરંતુ મજબૂરીઓ ઉઠવું જ પડ્યું। હું મારા રૂમમાંથી નીકળી રસોડાની તરફ આવવા લાગી, ત્યારે મેં રાકેશના રૂમમાંથી અવાજો સાંભળ્યા। તેઓ હસતા હસતા કોઈ સાથે વાત કરી રહ્યા હતા। મને આશ્ચર્ય થયું કે આખરે તેઓ રાતના એ સમયે કોની સાથે વાત કરી રહ્યા છે। હું ધીમા પગલે તેમના રૂમની બહાર પહોંચી। હું બહાર ઊભી દરવાજા પર કાન લગાવી સાંભળવાની કોશિશ કરી રહી હતી, પરંતુ હું કંઈ સાંભળવામાં સફળ ના થઈ। અવાજો તો આવી રહ્યા હતા, પરંતુ સમજ નહોતી પડી રહી કે તેઓ શું વાત કરી રહ્યા હતા। અચાનક જ એક અવાજ મારી કાનમાં પડ્યો। મારી આંખોમાંથી આંસુ વહી ગયા। તેઓ કદાચ કોઈ છોકરી સાથે વાત કરી રહ્યા હતા, કારણ કે તેઓ તેનું નામ પણ લઈ રહ્યા હતા। તેઓ એ છોકરીને કહી રહ્યા હતા કે હવે તો તે તેમની સાથે લગ્ન કરી લે। હવે તો તેમણે તેને પૈસા પણ મોકલી દીધા છે। હું તો આજ સુધી એ જ વિચારતી હતી કે આખરે મારા પતિને એટલા પૈસાનું શું કામ છે, પરંતુ હવે સચ્ચાઈ ખુલ્લી પડી ગઈ। તેઓ કોઈ સાથે ઇશ્ક લડી રહ્યા હતા ને તેના પર જ બધું લૂંટાવી રહ્યા હતા। મારી આંખોમાંથી વહેતા આંસુ બધું વધી ગયા। તેમને તો અનુભવ પણ નહોતો કે હું કેટલી મુશ્કેલીથી તેમના માટે પૈસા લાવતી હતી। પહેલાં તો મેં એ જ વિચાર્યું હતું કે કદાચ તેઓ નશો કરવા માટે જ પૈસા માંગતા હશે, પરંતુ તેઓ તો કોઈ બીજા ચક્કરમાં જ પડી ગયા હતા। પહેલાં તો મને પણ અંદાજ હતો કે દારૂ એટલા પૈસામાં નથી આવતી જેટલા પૈસા તેઓ મારી પાસેથી માંગતા લેતા હતા, પરંતુ હવે બધું જ ખુલ્લું પડી ગયું હતું। થોડો સમય તો હું એ જ ઊભી રહી, તેમની વાતો સાંભળતી રહી।